શું તમને પણ વોટ્સએપ પર ટ્રાફિક ચલણ ભરવાનો કોઈ મેસેજ આવ્યો છે? તો સાવધાન થઈ જજો. એક નાનકડી ક્લિક તમને લાખોનો ફટકો મારી શકે છે. દિલ્હીના એક ભણેલા ગણેલા વ્યક્તિએ માત્ર એક લિંક પર ક્લિક કર્યું અને જોતામાં તેના ખાતામાંથી 4 લાખ રૂપિયા સાફ થઈ ગયા. બન્યું એવું કે આ વ્યક્તિને વોટ્સએપ પર એક મેસેજ આવ્યો જે એકદમ ઓફિશિયલ એમ પરિવહન જેવો જ લાગતો હતો. મેસેજમાં લખ્યું હતું કે તમારું 1000 રૂપિયાનું ચલણ બાકી છે. જેવી આ વ્યક્તિએ લિંક પર ક્લિક કરી એક એપ ડાઉનલોડ કરી, તેના ફોનનો કંટ્રોલ હેકર્સ પાસે જતો રહ્યો. એપ ઇન્સ્ટોલ થતાની સાથે જ હેકર્સે તેના એમેઝોન વોલેટનો પાસવર્ડ બદલી નાખ્યો અને ઈમેલ આઈડી પણ ચેન્જ કરી દીધું. આશ્ચર્યની વાત એ છે કે કોઈ પણ મંજૂરી વગર તેના ક્રેડિટ કાર્ડમાંથી લાખોના ટ્રાન્ઝેક્શન થવા લાગ્યા. હેકર્સે આ પૈસાથી ઓનલાઈન ગિફ્ટ કાર્ડ ખરીદી લીધા, જેને કારણે હવે આ પૈસા પાછા મેળવવાનું લગભગ અશક્ય બની ગયું. યાદ રાખો, ટ્રાફિક પોલીસ ક્યારેય વોટ્સએપ પર ચલણની લિંક મોકલીને પૈસા નથી માંગતી. હંમેશા સત્તાવાર echallan.parivahan.gov.in વેબસાઇટ પર જઈને ચલણ ચેક કરો. કોઈ પણ અજાણ્યા નંબરથી આવેલી લિંક પર ક્લિક ન કરો કે કોઈ પણ એપી કે ફાઇલ પણ ડાઉનલોડ ન કરો. તમારી એક જાગૃતિ તમને મોટી ઠગાઈથી બચાવી શકે છે. આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો, જેથી કોઈ બીજું શિકાર ન બને. સાયબર ફ્રોડ થાય તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરો અને સુરક્ષિત રહો. અને આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.